જેમ સતીશ સરે માહિતી આપી એમ બધાને બી ગ્રુપ વિશે તો ખ્યાલ આવી જ ગયો હશે. તો એ ગ્રુપ માટે આપણે ચર્ચા કરીએ. તો 12 સાયન્સ લીધા પછી તમે મેથ્સમાં આગળ કેટલી રીતે આગળ વધી શકો. તો એના માટે પહેલાં તો આપણે જોઈ લઈએ કે કેટલા રસ્તા છે. એ ગ્રુપ લીધા પછી આગળ કઈ લાઈનમાં તમે જઈ શકો. તો એમાં સૌથી પહેલાં છે એન્જિનિયરિંગ કોર્સ. ઘણા બધા ઓળખતા હશે કે આ ફોટો શાનો છે. આયરન મેન, બરાબર ને? તો આયરન મેનને બનાવવાવાળું કોણ હતું? એટલે એ તો મૂવીમાં છે, પણ ખરેખર આપણે આયરન મેન બનાવવો હોય તો એક એન્જિનિયર જ બનાવી શકે, બીજું કોઈ ના બનાવી શકે. બરાબર છે? તો એક છે એન્જિનિયરિંગ કોર્સ, જે આપણે બી કે બીટેક કહીએ. પછી બીજું છે બેચલર ઓફ આર્કિટેક્ટ, કે આર્કિટેક્ચર જેમને કરવું હોય આગળ જઈને, બેચલર ઓફ આર્કિટેક્ચર, તો એમના માટે આર્કિટેક્ચર. પછી બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન, કે કોઈ પણ વસ્તુની ડિઝાઇન કરવી હોય તો એમાં બેચલર ઓફ પ્લાનિંગ અને ડિઝાઇનિંગ ડિગ્રીની જરૂર પડે. પછી એનડીએ, જેમ સતીશ સરે થોડું તો જણાવ્યું કે નેશનલ ડિફેન્સ એકેડમી. તો એનડીએમાં જવા માટે તમારે મેથ્સની જરૂર પડે. પછી આ બીજા જુદા જુદા કોર્સો છે, જેમ કે બીએસસી છે, બીસીએ છે, ટેકનિકલ એન્ટ્રી ઇન ઇન્ડિયન આર્મી, આઈઆઈટી, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ફાર્મસી, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિપ્લોમા એન્ડ હોટેલ મેનેજમેન્ટ. બરાબર છે? તો આટલી બ્રાન્ચીસ છે તમારે મેથ્સમાં એ ગ્રુપ લીધા પછી આટલી બ્રાન્ચમાં તમે જઈ શકો. તો એમાં હવે આપણે ડિટેલમાં જોઈએ આગળ. તો સૌથી પહેલાં એન્જિનિયરિંગ કોર્સ કેટલા છે. તો અહીંયા બધા એન્જિનિયરિંગ કોર્સ આપણે લિસ્ટ કરેલા જ છે. જેમને પણ તમારે આપણા ગ્રુપમાં પીપીટી શેર કરી દઈશું, એટલે તમે ડિટેલમાં બધા એન્જિનિયરિંગ કોર્સો જોઈ શકો. જેમ કે કોમ્પ્યુટર છે, આઈટી છે, જે અત્યારે ફૂલ ફોર્મમાં ચાલી રહી છે, કે અત્યારે આ બાજુ જવાવાળો વર્ગ ખૂબ જ મોટો છે એમ. પછી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઈસી, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. પછી આગળ મેકાટ્રોનિક્સ, જે મેં ખુદે મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ કરેલું છે. મિકેનિકલ પ્લસ ઇલેક્ટ્રોનિક્સ. મરીન, માઇનિંગ, પ્લાસ્ટિક, પાવર, રબર, કેમિકલ, બાયોમેડિકલ, ઓટોમોબાઈલ. પછી પ્રોડક્શન, મેટાલોર્જિકલ, એન્વાયરમેન્ટલ, ઇન્ડસ્ટ્રીયલ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. પછી ઈટી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ફૂડ પ્રોસેસિંગ, એરોનોટિકલ એન્ડ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ. તો કુલ આટલી એન્જિનિયરિંગની બ્રાન્ચીસ છે. હવે એક વસ્તુ જણાવવાની એ છે કે હાલ ગુજરાતમાં ટોટલ નંબર ઓફ સીટ્સ કેટલી છે એન્જિનિયરિંગની? ખ્યાલ છે કોઈને? એન્જિનિયરિંગની કુલ સીટ્સ કેટલી છે? તો 1,40,000 સમથિંગ સીટ્સ છે. અને ગુજરાતમાં એ ગ્રુપ લેવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા છે કુલ 1,20,000 સમથિંગ. એટલે કે જેટલી સીટ છે એના કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે. એનો મતલબ એમ કે તમે ખાલી 12મું ધોરણ પાસ કરી લેશો તો તમે એન્જિનિયર બની જશો. તો હવે આપણે વિચારવાનું એ છે કે આપણે ખાલી એન્જિનિયર બનવું છે કે ફ્રૂટફુલ એન્જિનિયર બનવું છે. એટલે કે એક સારો એન્જિનિયર બનવું છે કે જે આગળ જઈને જીવનમાં એન્જિનિયરિંગ ઉપર કામ કરી શકે, કે એવું. ખાલી એન્જિનિયર બનવું છે, જેમને એન્જિનિયરની ડિગ્રી લેવી છે, એ તો ખાલી પાસ થઈ જશે ને તો પણ બની જશે. જેમ મેં કીધું એમ વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં સીટ્સ વધુ છે, એટલે ખાલી પાસ થઈ જશે તો પણ એન્જિનિયર બની જશે. હવે વિચારવાનું તમારે છે કે ફક્ત એન્જિનિયર બનવું છે કે ફ્રૂટફુલ એન્જિનિયર બનવું છે એ. તો હવે ફ્રૂટફુલ એન્જિનિયર, જેમ આપણે કહીએ કે સારા એન્જિનિયર બનવા માટે શું કરવું,
તો એના માટે સારી કોલેજીસમાંથી એન્જિનિયરિંગ કરવું આપણે. તો સારી કોલેજીસ કઈ કઈ કહેવાય? તો આપણે ઇન્ડિયામાં સારામાં સારી કોલેજ કહેવાય આઈઆઈટીસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર છે. તો એમાં એડમિશન લેવા માટે તમારે 2 એક્ઝામ આપવી પડે. એક તો જેઈ મેન્સનું પેપર 1 આપવું પડે, જેમાં તમારે ક્વોલિફાય થવું પડે, અને બીજી છે જેઈ એડવાન્સ. બરાબર છે. અને બીજી કોલેજીસ કહેવાય છે એનઆઈટીઝ. તો એનઆઈટીઝ લગભગ એક રાજ્યમાં એક છે. એ તમારે એમાં એડમિશન લેવા માટે ફક્ત જેઈ મેન્સનું પરીક્ષા આપવી પડે. બરાબર છે. હવે આગળ જોઈએ. જેઈ મેન્સ પેપર 1 કે જેઈ મેન્સનું પેપર 1, તો એમાં કઈ કઈ પેપર સ્ટાઇલ છે એની? એમાં પેપર સ્ટાઇલમાં શું શું, પેપર 1માં શું શું પૂછાય? તો સૌથી પહેલાં મોડ ઓફ એક્ઝામ ઓનલાઈન ઓનલી. તો ફક્ત ઓનલાઈન જ આપી શકો છો. જેમ નીટ તમારે ઓફલાઈન આવે છે બી ગ્રુપવાળાઓને, એમ એ ગ્રુપવાળા માટે ઓફલાઈન જ, ઓનલાઈન જ છે, ઓફલાઈન નથી. પછી એનું ક્વેશ્ચન પેપર. તો ક્વેશ્ચન પેપરમાં તમારે MCQS પણ આવશે અને ન્યુમેરિકલ પણ આવશે, એટલે કે ઓબ્જેક્ટિવ પ્લસ ન્યુમેરિકલ. ઓબ્જેક્ટિવ એટલે શું? તો કે 4 ઓપ્શન આપેલા હોય, પ્રશ્ન પૂછેલો હોય, એમાં 4 ઓપ્શન આપેલા હોય, 4માંથી એક સાચો, તો માર્ક્સ મળી જાય, સાચો ટીક કરો તો. આમાં નેગેટિવ માર્કિંગ છે. જેમ કે અહીંયા આપણે લખેલું છે, કરેક્ટ આન્સરના 4 માર્ક્સ મળે અને રોંગ આન્સરનો -1 માર્ક, એટલે કે 1 માર્ક કપાય તમારે. બરાબર છે. હવે એમાં એક સબ્જેક્ટમાં ટોટલ 30 ક્વેશ્ચન હોય. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન કેટલા છે? 30 એક વિષય માટે. એમ ફિઝિક્સમાં 30, કેમેસ્ટ્રીમાં 30 અને મેથ્સમાં 30. હવે જેમાં 20 કમ્પલસરી છે, જે લખેલું છે MCQS, એ કમ્પલસરી તમારે અટેમ્પ્ટ કરવાના જ. અટેમ્પ્ટ કરવાના મતલબ કે એ અટેમ્પ્ટ ના કરો તો એના માર્ક્સ ના મળે, એમાં ઓપ્શન કોઈ છે નહીં. પરંતુ ન્યુમેરિકલ છે. ન્યુમેરિકલ 10માંથી 5 તમારે કરી શકો, એમાં 5 ઓપ્શન મળે, એટલે કે 10માંથી કુલ તમારે 5 જ જવાબ આપવાના. બરાબર છે. એમાં તમે છઠ્ઠો જવાબ આપી શકો નહીં, એ રીતે. હવે પહેલાં એવું હતું કે શરૂઆતમાં જે કોરોના પહેલાં કે ન્યુમેરિકલમાં નેગેટિવ માર્કિંગ નહોતા. હવે ન્યુમેરિકલમાં પણ નેગેટિવ માર્કિંગ આવી ગયા છે. એવી રીતે ટોટલ એક સબ્જેક્ટમાં 25 કમ્પલસરી પ્રશ્ન થાય, ક્વેશ્ચન્સ, એટલે એના એક ક્વેશ્ચનના 4 માર્ક્સ. એવી રીતે એક સબ્જેક્ટના 100 માર્ક્સ થાય, એટલે 3 સબ્જેક્ટ એટલે 300 માર્કનું પેપર હોય. જેમ સવારે કોઈ વાલી મિત્રએ પૂછ્યું હતું કે સર એવું કેમ તમે કરો છો કે મેઇન્સનું પેપર તમે મેથ્સવાળાનું 300 માર્ક્સનું જ રાખો છો? કારણ કે મેથ્સવાળાને મેઇન્સમાં 300 માર્ક્સનું જ આવે છે એટલે. બરાબર છે. વેઇટેજ ત્રણેય સબ્જેક્ટનું ઇક્વલ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. લેંગ્વેજ ઓફ પેપર છે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી, એમ ત્રણેય ભાષામાં આવે છે ગુજરાતી માટે. જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમને પેપર ગુજરાતી અને ઇંગ્લિશ એમ બંને ભાષામાં આવશે. એવું નહીં કે આપણે ગુજરાતીમાં ફોર્મ ભર્યું છે તો આપણને ફક્ત ગુજરાતી જ જોવા મળશે, ઇંગ્લિશ જોવા નહીં મળે. તો એવું નથી, એમને બંને ભાષામાં પેપર મળશે. ઇંગ્લિશ મીડિયમવાળાઓને ફક્ત ઇંગ્લિશમાં મળશે, એમને ગુજરાતીમાં નહીં જોવા મળે. બરાબર છે. પછી આગળ જેઈ એડવાન્સ. આ બધું આપણે શાના માટે જોઈ રહ્યા છીએ? શુભ બોલો. આ કઈ કોલેજમાં એડમિશન લેવા માટેની પરીક્ષા છે? આઈઆઈટી માટે. બરાબર. તો આઈઆઈટીમાં તમારે એડમિશન લેવા માટે જેઈ મેન્સ પહેલાં આપવી પડે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં જુઓ તમે તો જેઈ મેન્સમાં ટોપ 20% જોઈએ તમારે, એટલે કે 80% ઉપર તમારું રિઝલ્ટ હોવું જોઈએ જેઈ મેન્સનું. ટોપ 20% જોવા જાવ ને એટલે લગભગ 10% જેવા વિદ્યાર્થીઓ નીકળે. જેમ કે કુલ આ વર્ષે મેઇન્સની પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓ હતા લગભગ 12.5 લાખ. એમાંથી 1,20,000 જેવા વિદ્યાર્થીઓ છે એમને આઈઆઈટીવાળા જેઈ એડવાન્સ માટે ક્વોલિફાય કરશે. એટલે 10% લેવા જોવા જાઓ ત્યારે ટોપ 20માં તમે આવી જાઓ લગભગ.
એટલે સૌથી પહેલાં તો 12.5 લાખમાંથી 1,20,000માં આવવાનું છે જેઈ મેન્સની પરીક્ષા આપવા માટે, સોરી એડવાન્સની પરીક્ષા આપવા માટે. એ તમે ટોપ 20% હશો તો જ તમને જેઈ એડવાન્સની પરીક્ષા આપવા મળશે, નહીતર નહીં મળે. બરાબર છે. પછી જેમ સતીશ સરે કીધું એમ 12th બોર્ડમાં તમારે 80 PR એટલે કે પર્સન્ટાઇલ અથવા તો ગુજરાત બોર્ડમાં 75% કરતાં વધુ માર્ક્સ હોવા જોઈએ. એ તમને આપવા માટેની ક્રાઇટેરિયા નથી. એ જે 75% ગુજરાત બોર્ડમાં અથવા તો 80% કરતાં ઉપર છે એ ત્યાં એડમિશન લેવા માટે. ક્યાં? તો IITમાં. બરાબર છે. પણ જેઈ મેન્સમાં ટોપ 20% હશો ત્યારે જ તમને એડવાન્સ આપવા મળશે, નહીતર આપવા નહીં મળે. બરાબર છે. એ જનરલ અને ઓબીસી માટે 80% અથવા 75% છે, જ્યારે SC ST કેટેગરીવાળાઓ માટે 65% છે. ટોટલ નંબર ઓફ IITs, તો ટોટલ કુલ IITs કેટલી છે ઇન્ડિયામાં? 23, કે જેમાં ટોટલ નંબર ઓફ સીટ્સ કેટલી છે? 17,385. તો જેમ આપણે કીધું એમ કે ખાલી ગુજરાતમાં 1,20,000 વિદ્યાર્થીઓ એ ગ્રુપ લે છે, પણ IIT જે છે એ તો આખા ઇન્ડિયામાંથી આપે છે. એટલે આખા ઇન્ડિયામાંથી આપવાવાળા જેટલા વિદ્યાર્થીઓ છે એમાં તમારે કમસે કમ 20,000 અંદર આવશો ત્યારે તમે એન્જિનિયરિંગ IITમાંથી કરી શકશો. હવે 20,000 અંદર આવો તો પણ એવું નથી કે તમને તમારી મનગમતી બ્રાન્ચ મળે. બરાબર છે. મનગમતી બ્રાન્ચ મેળવવા માટે તો તમારે કમસે કમ ટોપ 100માં આવવું પડશે. એ મનગમતી બ્રાન્ચ અને મનગમતી કોલેજ જોઈતી હોય ત્યારે, મનગમતી IIT જોઈતી હોય ત્યારે. હવે જેઈ એડવાન્સમાં પેપર 1 એન્ડ પેપર 2 એવી રીતે બે હોય છે. કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે એ પણ ઓનલાઈન જ છે. એની ભાષા ફક્ત ઇંગ્લિશ એન્ડ હિન્દી છે. આ ગુજરાતીવાળાને પણ ઇંગ્લિશ અને હિન્દીમાં જ આપવી પડશે, એના માટે બીજી કોઈ ભાષામાં પેપર નીકળતું નથી. ઈચ ક્વેશ્ચન પેપર સેપરેટ સેક્શન્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અલગ અલગ સેક્શન હોય છે. ક્વેશ્ચનના ટાઈપ્સ, સિંગલ કરેક્ટ આન્સર, એટલે કે એક ક્વેશ્ચન આપેલો હોય, નીચે 4 ઓપ્શન હોય, 4 ઓપ્શનમાંથી એક સાચો જે આપણે ટીક કરવાનો. પછી મલ્ટિપલ કરેક્ટ આન્સર્સ, કે જેમાં એક પ્રશ્ન નીચે 4 ઓપ્શન હોય, 4માંથી એક પણ સાચો હોઈ શકે, 2 પણ સાચા હોઈ શકે, 3 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે. એ આપણે પછી ડિટેલમાં જોઈશું. મલ્ટિપલ કરેક્ટ એટલે 4માંથી ગમે તેટલા સાચા હોઈ શકે. એ આપણે સાચા કેટલા છે એ જોઈને ટીક કરવાનું. પછી ન્યુમેરિકલ ટાઈપ, કે જેમાં તમારે આન્સર લખવાનો, ઓપ્શન ના આપેલા હોય. પછી મેટ્રિક્સ મેચ ટાઈપ, જે ગુજરાતીમાં આપણે કહીએ જોડકા જોડો, પણ આ જોડકા જોડવા એટલા સહેલા નથી કે જે આપણે અત્યાર સુધી જોડીને આવ્યા છીએ. બરાબર છે. પછી કોમ્પ્રિહેન્શન ટાઈપ, એક પેરેગ્રાફ આપેલો હોય અને નીચે 3 ક્વેશ્ચન પૂછેલા હોય, એ ક્વેશ્ચનના આપણે જવાબ આપવાના. ટોટલ માર્ક્સ વેરિયેબલ, જેઈ એડવાન્સની પેપર સ્ટાઇલ ફિક્સ નથી. એમાં એવું નથી કે આપણે આટલા ક્વેશ્ચન હશે, આટલા માર્ક્સ હશે. માર્ક્સ એપ્રોક્સિમેટલી 360 હોય, ઘણીવાર 300 હોય, ઘણીવાર 380 હોય, 340 હોય, એવી રીતે વેરિયેબલ છે. હવે IIT એક્ઝામ તો આપી દીધી, આપણે સારો રેન્ક પણ આવી ગયો. હવે કઈ IIT સિલેક્ટ કરવી એના માટે તો મેં અહીંયા તમને અમુક ટોપ IITs જે છે એની ચર્ચા કરીએ આપણે. જે સૌથી પહેલાં છે IIT બોમ્બે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાવાળાએ જે રેન્કિંગ આપેલા છે એના અનુસારે આપણે લીધેલી છે. તો IIT બોમ્બે 2023નો કટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ માટે 67 ઓપન કેટેગરીવાળાઓ માટે. ટોટલ નંબર ઓફ સીટ્સ છે 60. 60 સીટ છે. તો સૌથી પહેલાં IIT બોમ્બેમાં CS ભરાય છે. જો તમે જેમને ટોપ 67 માર્ક, ટોપ 67 છે ને એર ઓલ ઇન્ડિયા રેન્ક, જેમનો રેન્ક ઓલ ઇન્ડિયા રેન્કમાં 68 હશે,
ઓપન કેટેગરીમાં એ આઈઆઈટી બોમ્બેમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નહીં કરી શકે. CS એટલે કોમ્પ્યુટર સાયન્સ, જેનો આખા ઇન્ડિયામાં 68મો નંબર હશે એ પણ નહીં કરી શકે. બરાબર છે. પછી ફિમેલ માટે એ છે 291 નંબર, એટલે કે ફિમેલ માટે લાસ્ટ કટ ઓફ છે 291. ઓબીસી માટે એ કેટેગરી છે 58 અને SC/ST માટે છે 27. હવે ઘણાને એવું થતું હશે કે આ ઓપન કરતાં તો ઓબીસી ને SC/STનો નંબર ઓછો છે, પણ ઓબીસી રેન્ક જે છે આઈઆઈટી એડવાન્સવાળા અલગથી આપે છે. એટલે કે એમનું રેન્ક લિસ્ટ અલગથી આવે અને SC/STનું રેન્ક લિસ્ટ અલગથી આવે. એટલે ઓબીસી રેન્કમાં એમનું કટ ઓફ છે 58. બરાબર છે. એટલે ઓબીસી રેન્ક લિસ્ટ અલગથી આપે છે, એટલે એ ઓછો છે. ચલો, ઇલેક્ટ્રિકમાં જે આપેલું છે એ છે એમઈમાં જે લાસ્ટ સીટ ફિલ થઈ હતી આઈઆઈટી બોમ્બેની લાસ્ટ બ્રાન્ચ છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, તેનો કટ ઓફ છે 5401 ઓપન કેટેગરી માટે. ફિમેલ માટે છે 10,623, ઓબીસી માટે 3,152 ને SC/ST માટે 1,472. કુલ સીટ છે આઈઆઈટી બોમ્બેમાં 552. હવે સરકારે આઈઆઈટી કોલેજીસ જ એવી બનાવી છે ને કે જોઈને જ આપણને લેવાની ઈચ્છા થઈ જાય, કે આપણે સપનું બનાવી દઈએ કે આઈઆઈટીમાં આપણે જવું છે. બરાબર છે. આઈઆઈટી બોમ્બેનો ફોટો જુઓ તમે ખાલી. મીડિયન સેલેરી 22.50 લાખ, એટલે કે ત્યાંથી પાસ થયેલો વિદ્યાર્થી એવરેજ સેલેરી છે, ટોપ સેલેરી નથી. એવરેજ સેલેરી 22.50 લાખ પર એનમ. બરાબર છે. હવે મેં ઘણી બધી જગ્યાએ સેલેરી હાઇલાઇટ કરી છે, એટલે કોઈને એવું ના થાય કે આ સેલેરી માટે જ સર તો આવું કરે છે. પણ જે હકીકત છે, જરૂરિયાત છે, કે ભલે આપણે રૂપિયા પાછળ ભાગવું ના જોઈએ, પણ રૂપિયાથી દૂર પણ ના ભાગવું જોઈએ. એમ કે આપણે મહેનત કરીએ તો બાય પ્રોડક્ટમાં મળતા હોય તો પછી એને ઠુકરાવવા પણ ના જોઈએ. એમ આઈઆઈટીમાંથી પાસ થયેલો છોકરો તમે જુઓ ને, આઈઆઈટી એનઆઈટીમાંથી જે પાસ થયેલા હોય, આપણે ત્યાં સર એક હીરાગર શિવમ કરીને સ્ટુડન્ટ હતો, જે આપણે અહીંયા ભણતો ને ત્યારે એટલો શરમાળ છોકરો હતો કે કંઈ બોલતો જ નહીં. આપણે બોલાવીએ ને તોય ના બોલે એવો. હમણાં 3-4 મહિના પહેલાં આવ્યો હતો ત્યાંથી. એટલે આપણે જોઈએ ને તો આમ પર્સનાલિટી આપણે માની ના શકીએ કે આ એ છોકરો છે. એમ એટલી પર્સનાલિટી ચેન્જ થઈ જાય કે આપણને લાગે ના કે આ છોકરાઓ જે 4 વર્ષ પહેલાં હતા એ જ છે કે શું. એમ એટલે ત્યાં તમને સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ એટલું જ જાણવા મળે છે એ રીતે. એમ કે શીખવા ઘણું બધું મળે. મીડિયન સેલેરી 22.50 લાખ. બરાબર. પછી આ આઈઆઈટી દિલ્હી નંબર્સ છે, નંબર્સ તો પછી તમને આપીશું એટલે જોઈ શકશો આંકડાઓ તો બધા. ત્યાં ટોટલ સીટ છે 1152. આ એનો ફોટોગ્રાફ છે અને ત્યાંની એવરેજ સેલેરી છે 20.50. પછી આઈઆઈટી ગુવાહાટી ફોટો જોવો તમે ખાલી કે આ કોલેજ છે. એમ કોઈ આપણું ફાર્મ હાઉસ કે એવું કશું નથી. એમ બરાબર છે. ત્યાં પણ એવરેજ સેલેરી છે 22.50 લાખ. પછી આઈઆઈટી કાનપુર, ત્યાં ટોટલ સીટ છે 464 અને એવરેજ સેલેરી 22.07. આ જે કટ ઓફ છે એ તો તમને આપણે એમને આપી દઈશું, પછી તમે જોઈ લેજો. બરાબર છે. પછી આઈઆઈટી ખડગપુર ટોટલ નંબર ઓફ સીટ 718. પછી આઈઆઈટી રૂરકી ટોટલ સીટ્સ 520. હવે આ બધી આપણે આઈઆઈટીઝ જોઈ. હવે અમુક ટોપ એનઆઈટીઝ. એનઆઈટીઝ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એનઆઈટીમાં એડમિશન લેવા માટે તમારે એડવાન્સ આપવાની જરૂર નથી. જે આપણે કીધું ને જેઈ મેઇન્સ, તો જેઈ મેઇન્સ પેપર 1થી તમે એમાં એડમિશન લઈ શકો છો. તો આપણે અમુક એનઆઈટીઝ છે, આપણે કીધું એમ કે હરેક સ્ટેટમાં એક છે, લગભગ બધા સ્ટેટમાં એક છે, ટોટલ 31 છે. બરાબર છે. એમાંથી આ એનઆઈટી તિરુચિરાપલ્લી તમિલનાડુમાં આવેલી છે. હવે
આઈઆઈટીમાં એવું કોઈ ફિક્સ નથી કે જેમ કે આપણે ગાંધીનગરમાં એક આઈઆઈટી આપેલી છે, તો ગુજરાતવાળા માટે કોઈ ફિક્સ કોટા હોય કે એવું કોઈ આઈઆઈટીમાં નથી, પરંતુ એનઆઈટીમાં છે 50% રિઝર્વડ ફોર સ્ટેટ કોટા. એટલે કે આ એનઆઈટી જે છે તમિલનાડુમાં આવેલી છે. હવે તમિલનાડુના વિદ્યાર્થીઓ જે કંઈ પણ છે એમાં ફિક્સ છે. જેમ કે આઈઆઈટીમાં સીટ છે 1007, તો 50% સીટ છે જે એ તમિલનાડુના વિદ્યાર્થીઓ જ એમાં એડમિશન લઈ શકે. બીજા જે તમિલનાડુ સિવાયના જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે તો એમાં બાકીના ઇન્ડિયાના બીજા જે 50% છે એ બધા. બરાબર છે. આ એનઆઈટીનો ફોટો જોઈ શકો છો તમે. પછી આ એનઆઈટી સુરતકલ કર્ણાટકામાં આવેલી છે. બરાબર છે. એમાં ટોટલ નંબર ઓફ સીટ છે 174. ત્યાં નંબર ઓફ સીટ ઓછી છે. એમાં પણ 50% સીટ જે છે એ કર્ણાટકાના વિદ્યાર્થીઓને જ એમાં એડમિશન મળી શકે એવી રીતે. પછી એનઆઈટી વરાંગલ તેલંગાણામાં આવેલી છે. ટોટલ નંબર ઓફ સીટ છે 989. એમાં પણ 50% છે તેલંગાણા વિદ્યાર્થીઓ જ એડમિશન લઈ શકે. હવે આ જે આપણે અત્યાર સુધીની આઈઆઈટીઝ અને એનઆઈટીઝ જોઈ એ છે આખા ઇન્ડિયામાં ટોપ એન્જિનિયરિંગ કોલેજીસ હતી. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે આપણે ગુજરાતની બહાર નથી જવું, તો ગુજરાતમાં ટોટલ ટોપ એન્જિનિયરિંગ કોલેજીસ કઈ કઈ છે? આટલી જ નથી, ઘણી બધી છે, પણ એમાંથી જે બેસ્ટ હતી એ મેં લખી છે. તો જેમાં પહેલી છે આઈઆઈટી ગાંધીનગર, એસવીએનઆઈટી સુરત, ટ્રિપલ આઈટી વડોદરા, ટ્રિપલ આઈટી સુરત, ડીએઆઈઆઈસીટી, પીડીઈયુ. આ પીડીઈયુ છે પહેલાં પીડીપીયુ હતી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, હવે થઈ ગઈ છે એનર્જી યુનિવર્સિટી. પછી નિરમા અને એમએસ. આમાંથી ઘણા બધા નામો સાંભળેલા હશે બધાએ. એમાં ફર્સ્ટ એનઆઈટી ગાંધીનગર, તો એના કટ ઓફ અહીંયા મેં લખેલા છે. એમાં ટોટલ નંબર ઓફ સીટ છે 263. બરાબર છે. પછી છે એનઆઈટી સુરત. અહીંયા જે ડેટા આપેલા છે એનઆઈટી સુરતના એ હોમ સ્ટેટ કોટાના, એટલે કીધું ને આ ક્યાં છે આપણા ગુજરાતમાં આવેલી છે. એટલે ગુજરાતના 50% વિદ્યાર્થીઓ માટે જે સીટ છે રિઝર્વડ હોય. એટલે કે 260 સીટ છે, પણ 130 તો ગુજરાતના લોકો જ એમાં એડમિશન લઈ શકે. હા, આમાં એ પણ છે. હવે માની લો કે 130 ગુજરાતના છે. હવે જે સ્ટેટવાળા છે એ અધર કોટામાં, એટલે કે જે ઓલ ઓવર ઇન્ડિયાના, આમાં 260 સીટ છે. એટલે 130 સીટ થઈ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અને 130 થઈ બાકીના બીજા બધા વિદ્યાર્થીઓ માટે. પણ જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ જે બીજા વિદ્યાર્થીઓની 130 સીટ છે એમાંથી પણ એડમિશન લઈ શકે. પણ બીજા વિદ્યાર્થીઓ, જેમ કે રાજસ્થાનનો વિદ્યાર્થી કોઈ હોય, એને ગુજરાતના 130 વિદ્યાર્થીઓમાં એડમિશન લેવું છે તો એ ના મળે. પોતાના રાજ્યવાળો બીજા કોટામાં લઈ શકે. એટલે કે આઉટ ઓફ સ્ટેટના જે કોટા હોય 130 એમાં એડમિશન લઈ શકે. એટલે 130માં તો બધા જ લઈ શકે, 130માં ફક્ત ગુજરાતવાળા, એવી રીતે હોય. બરાબર છે. એનઆઈટીમાં એડમિશન મળે ફક્ત જેઈ મેઇન્સ થ્રુ, જેમ આપણે જણાવ્યું. પછી આ છે ટ્રિપલ આઈટી વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ બધી જે કોલેજીસ મેં જણાવીને સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે. બરાબર છે. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ ટ્રિપલ આઈટી કરીને છેલ્લા 3-4 વર્ષમાં ખૂબ ટ્રિપલ આઈટીઝ પણ 23 કોલેજો કરી નાખી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જે આઈઆઈટી છે એમાં આઈટી નથી ચાલતું. આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ નથી ચાલતું. આમાં ચાલે છે. ટ્રિપલ આઈટી પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં જ આવે. એ પણ એનઆઈટી જેવી જ કોલેજ છે કે જેમાં ફક્ત જેઈ મેઇન્સ થ્રુ જ એડમિશન મળે છે. એમાં બોર્ડમાં તમારે 75% માર્ક્સ જોઈએ મિનિમમ. બરાબર છે. આ 2022 અને 23ના ડેટા છે. હાઈએસ્ટ પેકેજ મેં લખેલું છે. 2022માં હાઈએસ્ટ પેકેજ મળેલું છે 1.8 કરોડ પર યર, અને 2023માં છે 1.06 કરોડ. ટોટલ સીટ છે 220 અને કટ ઓફ રેન્ક છે 18,000. આ કટ ઓફ રેન્ક છે જેઈ મેઇન્સનો છે, કારણ કે આમાં ફક્ત જેઈ મેઇન્સ થ્રુ એડમિશન મળે છે.
પછી આ ટ્રિપલ આઈટી સુરત છે, ટોટલ સીટ છે 324, કટ ઓફ રેન્ક છે 25,642. આમાં પણ ફક્ત જેઈ મેન્સ થ્રુ જ એડમિશન મળે છે. પછી આ બધી આપણે જેટલી પણ કોલેજીસ જોઈ એમાં તમને જેઈ મેન્સ થ્રુ અથવા તો એડવાન્સ થ્રુ એડમિશન મળે છે, બરાબર છે. પણ આપણે એવું નહીં કે જેઈ મેન્સ કે એડવાન્સમાં સારા માર્ક્સ મળે તો જ આપણને સારી કોલેજમાં એડમિશન મળશે. એ બંનેમાં આપણે નહીં કરીએ તો સારી કોલેજમાં એડમિશન નહીં મળે, તો એવું નથી. હવે જે આ એસીપીસી છે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ, જે આપણી ગુજરાતની કોલેજીસ છે એમાં કોઈને એડમિશન લેવું હોય તો એ એસીપીસી કન્ડક્ટ કરે છે. આના થ્રુ આપણે એડમિશન લઈ શકાય. હવે એસીપીસી મેરિટ લિસ્ટ કઈ રીતે કાઉન્ટ કરે છે, તો કે જે આપણે બોર્ડનું પેપર આપીએ 12th બોર્ડનું, એના 50% અને ગુજસેટ એના 50%, બંનેના પર્સન્ટાઇલ રેન્ક. હવે બોર્ડના પેપરમાં ફક્ત ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના જ માર્ક્સ ગણાશે, બીજા વિષયોના નહીં. બીજા વિષયોમાં પાસ થવું જરૂરી છે ખાલી. આપણે ગુજરાતમાં મેં તમને કીધું ને કે ટોટલ 1,40,852 સીટ છે, બરાબર છે. ગવર્મેન્ટ કોલેજ છે 20,000, ગવર્મેન્ટ સીટ છે 20,000 અને સેલ્ફ ફાઇનાન્સ છે 1,20,000. હવે આમાંથી દર વર્ષે 35% સીટો ખાલી રહે છે, 35થી પણ વધુ. આ તો મેં એક તમને સારું લાગે એટલા માટે કીધું છે 35, હકીકતમાં તો આ 45થી 48% જેટલી છે. એટલે અંદાજો જે 35% છે મને 2 વર્ષ પહેલાંનો ખ્યાલ છે. હાલ તો એન્જિનિયરિંગ કોલેજો ખૂબ વધી છે એટલે વધુ હશે એમ. હવે ગુજરાતની કોલેજમાં આપણે જોવા જઈએ તો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આમાં તમારે એડમિશન લેવું હોય તો આની 50% સીટ જે છે, એટલે કે 50% સીટ છે જેઈ મેન્સ થ્રુ ભરાય અને 50% જે ગુજકેટ અને ગુજરાત બોર્ડનું જે પણ રિઝલ્ટ આવે એનું મેરિટ બને. એનું મેરિટ આપણે કીધું ને આગળ કે બંનેના 50% ગણીને મેરિટ બને. એટલે એ બોર્ડ પ્લસ ગુજકેટનો મતલબ એ 50% સીટો જે છે એ બોર્ડ પ્લસ ગુજકેટ થ્રુ ભરાય. અને એમાં બ્રાન્ચીસ લિમિટેડ છે, એમાં 2 જ બ્રાન્ચીસ છે, આઈટી અને કોમ્પ્યુટર સાયન્સ. પછી પીડીયુ, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, એમાં અહીંયા મેં જે બ્રાન્ચીસ લખી છે બધી છે. એડમિશન આ જે નીચેની બ્રાન્ચીસ છે ને હમણાં રિસન્ટલી ઓપન થઈ છે, હજુ એનું કન્ફર્મેશન એક મેળવવું પડે એમ છે. એમાં પણ એડમિશન તમારે લેવું હોય તો 50% જેઈ મેન્સ થ્રુ મળે અને 50% સીટો જે છે એ ગુજરાત બોર્ડ અને ગુજસેટ થ્રુ ભરાય. પછી નિરમા યુનિવર્સિટી, એમાં પણ સેમ કે બંનેથી 50-50% ભરાય. પછી એમએસ યુનિવર્સિટી, આમાં 100% જે છે એ ગુજસેટ પ્લસ બોર્ડથી 100% સીટો ભરાય. આમાં જેઈ મેન્સ થ્રુ એડમિશન ના મળે. હવે ટોપ એન્જિનિયરિંગ કોલેજીસ ઇન અધર સ્ટેટ્સ, આપણે જેમ જોયું કે DAIICT જે છે એ ફક્ત ગુજરાતમાં આવેલી છે. હવે બીજા રાજ્યોમાં પણ NIT, IIT સિવાયની સારી સારી કોલેજો આવેલી છે, જેમાં પહેલાં છે બીટસેટ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ 5 જગ્યાએ આવેલી છે, પિલાની, ગોવા, હૈદરાબાદ, મુંબઈ અને દુબઈ. આપણા માટે નજીકમાં નજીક છે પિલાની, રાજસ્થાનમાં, એ પણ 750 કિલોમીટર દૂર છે. હવે આમાં તમારે એડમિશન લેવું હોય તો ના તો જેઈ મેન્સ થ્રુ મળે, ના જેઈ એડવાન્સ થ્રુ મળે, કે ના ગુજકેટ કે બોર્ડ થ્રુ મળે. એના માટે તમારે બીટસેટ, એટલે કે એ લોકો પોતાની એડમિશન ટેસ્ટ લે છે જેમને નામ આપેલું છે બીટસેટ, તો એ એક્ઝામ આપવી પડે અને એમનું જે મેરિટ બહાર પડે એના પ્રમાણે તમને એડમિશન મળે. એમાં ટોટલ સીટ છે 1040, કે 1040 સીટો છે ટોટલ. આપણે અહીંયાથી તમને જ્યારે આ બધાના ફોર્મ ચાલુ થશે એટલે જે કંઈ પણ એક્ઝામ છે બધાના ફોર્મ ક્યારે બહાર પડે છે, એટલે કે ફોર્મ ભરવાની તારીખ ક્યારે ચાલુ થાય છે, ક્યારે લાસ્ટ ડેટ છે, બધું જ જણાવવામાં આવશે. એટલે એ યાદ તમારે નથી રાખવાનું, તમારે ખાલી ગોલ ચાર્ટમાં બનાવવાનું છે કે હા આપણે આ કોલેજમાં જવું છે. બીજી બધી જવાબદારી અમારી, તમારે ખાલી મહેનત કરવાની રહેશે. એટલે મહેનત કરવી અને કરવાની તમારે છે.
પછી બીજી વીઆઈટી, એ પણ 4 રાજ્યોમાં છે, કે જેમાં હાલ આપણા ગિરીશ સરનો છોકરો મંત્ર જે છે એ ત્યાં ભણે છે વેલોરમાં. એમાં ટોટલ નંબર ઓફ સીટ્સ છે 4100. આ ફોટા તમારા માટે જ રાખ્યા છે, જેથી તમે તમારો ગોલ ચાર્ટ વ્યવસ્થિત રીતે બનાવી શકો. પછી એસઆરએમ યુનિવર્સિટી ચેન્નઈ, શ્રી રામમા સ્વામી યુનિવર્સિટી છે ચેન્નઈમાં, તો ત્યાં પણ ઓકે. આ વીઆઈટીમાં એડમિશન લેવા માટે તમારે વીઆઈટી ટ્રિપલ ઈ એક્ઝામ આપવી પડે. એનામાં પણ જેઈ મેઇન્સ થ્રુ કે એવું નથી, વીઆઈટી ટ્રિપલ ઈ એક્ઝામ આપવી પડે. સેમ એસઆરએમ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે તમારે એસઆરએમ જેઈ એક્ઝામ આપવી પડે. આ બધી કોલેજીસ એવી છે કે જે પોતાની એડમિશન ટેસ્ટ કન્ડક્ટ કરે છે. એમાં ટોટલ સીટ છે 5365. પછી થાપર યુનિવર્સિટી પટિયાલા પંજાબમાં છે. એમાં તમારે એડમિશન લેવું હોય તો એમાં જેઈ મેઇન્સ અને બોર્ડ્સ, પણ બોર્ડ્સમાં 50% સીટો ભરાય એ પંજાબના બોર્ડ્સની. એટલે આપણા માટે તો જે બાકીની 50% છે એ જ અવેલેબલ છે, બોર્ડ્સવાળી આપણા માટે અવેલેબલ નથી. એમાં ટોટલ સીટ છે 2500 ઈચ, એટલે ત્રણેયમાં એટલી છે એમ. પછી જેઈ મેઇન્સ પેપર 2, આ બધી આપણે અત્યાર સુધીની જે કંઈ પણ ચર્ચા કરી એ બધી ફક્ત એન્જિનિયરિંગ માટે, કે તમારે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો એના માટે હતી. હવે જે છે બધી એ જેઈ મેઇન્સ પેપર 2, તો જેઈ મેઇન્સ પેપર 2 છે એ શાના માટે છે? તો બેચલર ઓફ આર્કિટેક્ચર અને બેચલર ઓફ પ્લાનિંગ, કોઈને આર્કિટેક્ટ બનવું હોય કે ડિઝાઇનિંગ એન્જિનિયર બનવું હોય તો એના માટે, સોરી ડિઝાઇન એન્જિનિયર ને ડિઝાઇનિંગમાં આગળ જવું હોય એમના માટે. પછી એના માટે મોડ ઓફ એક્ઝામ છે ઓફલાઈન અને ઓનલાઈન બંને, કે એક પેપર જે ડ્રોઈંગનું પેપર આવે છે એ ઓફલાઈન આવે છે, અને બાકીના જે એમસીક્યુએસ ને બધું હોય એમાં એ ઓનલાઈન આવે. એમાં મેથેમેટિક્સના 25 પ્રશ્નો હોય 100 માર્ક્સના, એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય 50 પ્રશ્નો 200 માર્ક્સના, અને ડ્રોઈંગ ટેસ્ટના 2 પ્રશ્નો હોય 100 માર્ક્સના. જે ડ્રોઈંગ છે જે એ ઓફલાઈન છે, ઓનલાઈન નથી, બરાબર છે. એવી જ રીતે બેચલર ઓફ પ્લાનિંગ માટે, બેચલર ઓફ પ્લાનિંગ બધી ઓનલાઈન છે. બંનેના ટોટલ માર્ક્સ છે 400. નાટા નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેમને આર્કિટેક્ચરમાં જવું હોય એના માટે નાટા જે છે એ બેસ્ટ એક્ઝામ છે, કે જેમાં મેથ્સ, ડ્રોઈંગ અને જનરલ એપ્ટિટ્યૂડ અને લોજિકલ રિઝનિંગ જ આવે, બીજા કોઈ સબ્જેક્ટ આવતા નથી. ટોટલ 200 માર્ક્સનું પેપર હોય. નાટાથી તમને બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ પ્લાનિંગ, બેચલર ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આટલામાં એડમિશન મળે નાટા થ્રુ. અનીસ ગુજરાતી સમજ આ જા રહા હે? हाँ चलो. टॉप कॉलेजेस फॉर आर्किटेक्चर एंड इंटीरियर डिजाइनिंग इन गुजरात. तो आर्किटेक्चर एंड इंटीरियर डिजाइनिंग માટે ટોપ કોલેજીસમાં છે સેપ્ટ, નિરમા, એમએસ યુનિવર્સિટી અને અનંત. આના સિવાય ઘણી બધી છે, ટોટલ 30 થી 35 કોલેજીસ છે, પણ આપણે જે એમાંથી જે સારી સારી કોલેજીસ છે એના નામ જ લખ્યા છે. પછી એનડીએ નેશનલ ડિફેન્સ એકેડમી, તો એનામાં આપણે કયા કયા ઓપ્શન છે? તો કે નેવી, એરફોર્સ, આર્મી અને નવલ એકેડમી. એના માટે એક્ઝામ આવે, એનડીએ એક્ઝામનું જ નામ છે. પેપર 1 મેથેમેટિક્સ 300 માર્ક્સ અને પેપર 2 જનરલ એબિલિટી ટેસ્ટ 600 માર્ક્સ. જે અહીંયા નીચે બધા સબ્જેક્ટ લખેલા છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ, હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ ફ્રીડમ મુવમેન્ટ્સ એન્ડ કરંટ અફેર્સ, એ 600 માર્ક્સનું આવે. પછી બેચલર ઓફ સાયન્સ બીએસસીમાં જવા માટે, જેમ સતીશ સરે જણાવ્યું, આમાં બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ પણ આમાં, એટલે કોલેજીસમાં કહું છું, બાકી બીએસસી મેથેમેટિક્સ બાયોલોજીવાળા ના લઈ શકે, એવી રીતે. પછી જેમને ટીચર થઈને બહાર નીકળવું છે, આ પણ સતીશ સરે જણાવ્યું કે ડાયરેક્ટ આઈઆઈટીઈની એન્જિનિયર એક્ઝામ આપેલે ડાયરેક્ટ ટીચર થઈને બહાર આવે એ રીતે. પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આમાં મેથ્સ ગ્રુપવાળા જે છે
અહીંયા આપણે લિસ્ટ કર્યું છે એટલામાં એ લોકો આગળ વધી શકે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી જે બધી લખેલી છે. જેમ નવસારી અને દાંતીવાડાનું કેમ્પસ મોટું છે. હવે તમે જ્યારે લાસ્ટ ફાઇનલ એડમિશન લેતા હોય એ ટાઈમે ખૂબ જ કેરફુલ થઈને તમારે એડમિશન લેવાનું. ખાલી એક ક્લિક કરવાથી તમારું ફ્યુચર ચેન્જ થઈ શકે છે. એટલે એ ક્લિક તમારે ધ્યાન રાખીને કરવાની. એના માટે એ હજુ આપણા માટે સમય 1.5 થી 2 વર્ષ પછી આવશે, હાલ નથી એ. એટલે હાલ તો તમારે વિચારવાનું છે કે કઈ જગ્યાએ ક્લિક કરવાની. પછી અહીંયા આપણે ડોક્યુમેન્ટ લખેલા છે. જેમને પણ આ ડોક્યુમેન્ટમાં હજુ કોઈ ખૂટે છે તો હાલ જ અત્યારે એટલે કે વિધિન 2-3 મહિનામાં રેડી કરીને રાખી દેજો. પછી છેલ્લા ટાઈમે ભાગદોડ કરવી એ સારી વસ્તુ નથી એમ. આ પીપીટી તમને મળી જશે એટલે ત્યારે તમે જોઈ લેજો. બરાબર છે? બરાબર. થેન્ક યુ.